અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગટરની કામગીરી દરમિયાન કેશવ પાર્કની સામે આવેલ સોસાયટીની પાણી અને ડ્રેનેજ લાઇન તૂટી જતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા। અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્સ ગટરનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈ છેલ્લા 2-3 દિવસથી અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઈનો આ ગટરની કામગીરીને લઈ તૂટી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ લાઈન તૂટી જતા રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા તંત્ર દ્વારા 5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કામગીરી નહીં કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા અને વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નાવા ધોવાની ક્રિયા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા બપોર બાદ તૂટેલી લાઇનના જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મારું નામ સોનલ છે, કેશવ પાર્ક ની સામેના વિસ્તારમાં। શું સમસ્યા છે? અમને પાણી ને ગટર ની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે। નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા, નહીં પ્રમુખ બેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે, યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા, તો અમે જઈએ તો જઈએ ક્યાં? તોડી કાઢી છે, 2 દિવસ થશે, 2 દિવસ એમના પત્તા જ નથી। કેટલા ટાઈમથી કહીએ, પરમ દિવસે અમે લોકો જઈને આવ્યા નગરપાલિકાએ કીધું તમારું કામકાજ થઈ જશે, 5 દિવસની અંદર તમારી સમસ્યાનું અમે નિરાકરણ લાવી દઈશું, પણ કઈ સમસ્યાનું નિરાકરણ લાયા નહીં। તોડીને ગટર ગયા છે, નથી જોવા આવ્યા કે નથી ફોન રિસીવ કરે તો ફોન પર નથી અમને સરખો જવાબ આપતા, તો અમારી સમસ્યા કહેવાની કોને? બરાબર બોલવાનું છે। શું નામ તમારું? અર્ચનાબેન, ક્યાં રહો છો તમે? કેશવ પાર્ક ની સામે। શું સમસ્યા તમારે? સર, અમારે 15 દિવસ થઈ ગયા છે, ગટર લાઈન ના રસ્તા, અમારી ગાડી મૂકવાની સમસ્યા, નગરપાલિકા વાળા કોઈ સાંભળતા જ નથી। પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે, 3-4 દિવસ તો પાણી ના આવ્યું, અમારે ટેન્કર મંગાવી પડી ને બધે પાણી ભરાવવું પડ્યું, અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા અને હવે કે 2 દિવસ પછી આવશે। ફોન કરે તો ફોન ઉચકતા નથી યશ સાહેબ, અને હવે કે ચૂંટણી પછી, હવે એમ કે ચૂંટણી પછી નગરપાલિકામાં 3 દિવસ જઈને આવ્યા અમે, પણ કોઈ સાંભળતું જ નથી। હવે બધા જ એવું જ કરવાના છે કે હવે નગરપાલિકામાં અમે જઈશું અને ત્યાં જવા નાવા ધોવાનું બધું ધરણા ત્યાં જ કરવાના છે અમે લોકો, ત્યાં જ અમે લોકો જઈશું અને બધી લેડીઝ ની તકલીફ નથી સમજતા સહેજ પણ। આટલી બધી લેડીઝો છે, ક્યાં જાય, કઈ જગ્યાએ જાય? તમારા વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિ તમારી પાસે આવ્યા હતા? કોઈ આવતું નથી, કોઈ જોવા જ નહીં આવતા, કોઈ જ આવતા નથી। બધાને રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી ને, કોઈ જોવા તૈયાર નથી, કોઈ આવવા તૈયાર નથી। એ લોકોને અમારી તકલીફ એ લોકોને પડે તો ખબર પડે કે કઈ રીતના લોકો રહે છે અને કઈ રીતના મુશ્કેલી પડે છે અમને, ક્યાં જાય તો પછી કેટલી તકલીફ પડે છે। અમારે જવા આવવાની એટલી તકલીફ હોય છે। હવે ઉંમરવાળી વ્યક્તિ હોય અહીંથી જાય, ખાડામાં પડી જાય કે કઈ તકલીફ થઈ તો કોણ જવાબદારી? રાતે આ લાઈટો બી કાઢી નાખેલી છે, નથી લાઈટ ની બી સમસ્યા, કશી કોઈ જાતની કઈ અમને એ મળતું નહીં। વોટ લેવાના હોય તો તરત આવી જાય છે, કોણ વોટ આપે એ લોકોને? તો